નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં 23મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 તામિલનાડુ એટલે કે ચેન્નઈ ખાતે યોજાઈ હતી, જેમાં વડગામ તાલુકાના મજાદર ગામના દિવ્યાંગ દીકરાએ 15 ફેબ્રુઆરી 2025ના રોજ જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 2025માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ, લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ અને 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે સાથે નેશનલ કક્ષાએ ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે દાહોદ ખાતે રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0માં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. સાથે સાથે 2025માં દિલ્હી ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. રાઠોડ સંજયસિંહ માનસુમજી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામના વતની છે. તેમણે પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના ગૌરાંગભાઈ પરીખ, બાબુભાઈ કાંકરેજા અને નીરજભાઈ રબારી તથા તેમની ટીમના સહયોગથી 17, 18, 19 અને 20 ફેબ્રુઆરીના રોજ 23મી પેરા નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 તામિલનાડુ ખાતે 4 દિવસીય સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેની તૈયારી ગઢ ખાતે આવેલી વિમળા વિદ્યાલય DLSS શાળામાં રહીને ત્યાંના સિનિયર કોચ વિપુલભાઈ ચૌધરી, જેઓ કોદરામ ગામના રહેવાસી છે, તેમના નેતૃત્વમાં રહી મહેનત કરીને દીકરાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ, લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ અને 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તથા પેરા નેશનલ ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાઠોડ સંજયસિંહે તેમના પિતા રાઠોડ માનસુમજી નાથુજી તથા કોચ વિપુલભાઈ ચૌધરી સાથે બનાસકાંઠા સહિત ગુજરાતનું નામ નેશનલ કક્ષાએ ઊંચું કર્યું હતું. આ દીકરો માર્ચ 2025માં યોજાનાર ખેલો ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી નવી ઊંચાઈઓ હાંસલ કરશે તેવો તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.